दृक्साक्षी आदिकर्तारं कृपानिधे रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત્યવલ સાહી। તો ઓલું છે એમાં તત્વો, સત્વ અને બ્રહ્મ જ્ઞાન સુધી આપણે આમ તત્વ અને સત્વને ખાસ તો ઓરલામાં લઈએ છીએ, નિરંજન સુધી. એટલે ઓરલામાં આપણે 3 તત્વો કરી ગયા: ભૂમિ, જળ, અગ્નિ. આજે આપણે લઈશું 4થું તત્વ વાયુ. વાયુ શું છે એમ એટલે કીધું વાયુ એ આકાશગત આકાશ તત્વમાંથી પહેલું બનેલું તત્વ હતું, એ વાયુ તત્વ છે. અને ગતિ જે ભરાણી છે એ બધી જ ગતિ વાયુમાંથી ભરાયેલી છે. વાયુમાંથી અગ્નિમાં ગતિ આવી છે, અગ્નિમાંથી જળમાં ગતિ આવી છે. 3 પદાર્થ છે એ ગતિશીલ છે. એટલે ગત આકાશની અંદર જે ક્રિયા થાય છે એ 3 તત્વોથી થાય છે. એમાંય પહેલું તત્વ વાયુ છે ગતિમાં. વાયુ તત્વ એ ન હોય તો શું થાય? તો કે કાંઈ હોય જ નહીં. કેમ? શ્વાસ જ ન હોય ને. વાયુ તત્વ એટલે શ્વાસ ન હોય. અને શ્વાસ જેનો નથી લેવાનો એ લોકો કોરોનાની અંદર બધા વહી ગયા. એટલે શ્વાસ લઈએ છીએ એટલે વાયુ, ઓક્સિજન નથી લેવાતો, ફેફસામાં નથી જતો, ફેફસા ભરાઈ જાય કફથી, તો આપણે મૃત્યુ થાય છે. એટલે વાયુ છે એ જ શ્રેષ્ઠ જીવન આપે છે. અત્યારે વાયુ છે એને જ આપણે આત્મોસ્મી કહીએ છીએ. આત્મા એને જ કહીએ છીએ. પ્રાણ એટલે આત્મા એમ કહીએ. પ્રાણ વયો ગયો એમ કહીએ, આત્મા વયો ગયો એમ કહીએ આપણે. એટલે વાયુને જ આત્મા કહીએ છીએ. એટલે આત્મા છે એ આવે ને જાય છે, અંશ આવતો જાતો નથી. અંશનું સાધન છે એ વાયુ આત્મા છે. આ જીવો જે બધી જ ક્રિયા કરે છે એનું સાધન વાયુ તત્વ છે કે એ બધા એને ચલાવવા વાળો. અંશનું સાધન વાયુ આત્મા, બરાબર? એ રીતે એને લેવાનું. કારણ કે આકાશને સાધન તરીકે નહીં ઉપયોગ કરીએ આપણે ચલાવવા માટે. કારણ કે ચલાવવા માટેની જે ક્રિયા છે એ આકાશની અંદર હોવા છતાં પણ નથી ક્રિયા માટે. એટલે એવી રીતે જોઈએ આપણે તો જારો છે, ભજીયા તળવા માટે અથવા પૂરી તળવા માટે આપણે હાથમાં જે જારો લઈએ છીએ તો જારો છે એ જ આત્મા અથવા પ્રાણ અથવા વાયુ છે. વાયુ જ પ્રકૃતિ છે, મૂળ આદ્ય શક્તિ છે. એનું જે તત્વ છે એ વાયુ તત્વ છે. એટલે જે ઉર્જા બધી જ છે એ વાયુની અંદર છે. ઉર્જા અગ્નિમાં નથી, વાયુમાં છે. અને વાયુ જ છે એ વ્યાપક છે, ફેલાઈ જાય છે તરત ને તરત. અને એ જ અગ્નિને ફેલાવવાની સત્તા આપે છે. જેટલો વાયુ એને વાય, જેટલી ગતિ આપે એટલા જંગલો વિશે સળગે. વાયુ પડી ગયેલો હોય તો જંગલો છે એ અટકી જાય હળગતા. વાયુ શું કરે? એને આગળ ધપાવે. હનુમાનજી છે એ જ્યારે લંકા સળગાવી ત્યારે એમાં લખ્યું છે દોહામાં 49 વાયુ વાવવા મળ્યા કે. અને એ આ હનુમાનજીએ એક જગ્યાએ હળગાવ્યું, વાયુએ પછી ફેલાવી દીધું એને ચારે બાજુ. એટલે આખી લંકા હળગી. આવી રીતે તુલસીકૃત રામાયણમાં લખ્યું છે માનસની અંદર, બરાબર? 49 વાયુ એમાં ઉલ્લેખ છે વાયુનો કે 49 વાયુએ એટલે જે અગ્નિને ફેલાવાનું કામ તો વાયુ જ કરે છે. એટલે આખા શરીરની અંદર ગરમી ફેલાવાનું, આપણું શરીરને ઉષ્ણતા પ્રાપ્ત રાખવાનું સમાન એને ફેલાવવાનું કામ વાયુ જ કરે છે. એટલે નસે નસમાં ચડી જાય છે, રગે રગમાં ચડી જાય છે, વાળે વાળમાં, રૂવાટીની અંદર વાયુ ચડી જાય છે. અને એ કદાચ આપને ખબર પડે કે વાયુ કેવી રીતે જતો હશે. જ્યારે પરસેવાની દુર્ગંધ આવે છે ત્યારે એ વાયુ રૂપ જ છે. ચામડી વાયુ તત્વની બનેલી છે અને એમાંથી જે પરસેવો નીકળે છે એ વાયુ તત્વ એને બહાર કાઢે છે. એટલે જે એની જે આ વાયુ જેને લઈ જાય છે, વહાવે છે સુગંધ અથવા દુર્ગંધને, વાયુની અંદર મોહ રહેલો છે એટલે એ એને લઈ જાય છે. તો વાયુ છે એ આપણા જીવનનું, આ સૃષ્ટિનું મુખ્ય બંધારણ છે. વાયુ નિરંતર ક્રિયા કરે છે. આંખનો ડોળો એ ફેરવા કરે છે, શ્વાસે એ જ ફેરવા કરે છે, આપણી અંદર લોહી એ જ ઘુમાવ્યા કરે છે.
ફેફસાઓને સંકોચન અને પ્રસરણ એ બે કાર્ય છે એ વાયુ તત્વના જ છે. આપણે લખ્યું જ છે પ્રકૃતિમાં કે આ પ્રસરણ અને સંકોચન બે કરે છે, એટલે એ આમ હાલ્યા કરે છે. એ જ રીતે આપણું હૃદય એ ધડક્યા કરે છે, એ વાયુ કરે. જ્યાં વાયુ રૂંધાય છે, નથી પહોંચી શકતો, એ જગ્યાએ આપણે દુખાવો થાય છે. એને કહે છે કે વા થયો છે. કમરમાં છે અમુક નસો દબાતી હોય, એની અંદરથી વાયુ ન જઈ શકે, એટલે એ અમુક જગ્યાએ ગોટલા ચડી જાય, જાડું પેલું થઈ જાય. પછી એને આપણે માલિશથી, તેલથી, આ તે કરીને વાયુને છૂટો કરીએ, એટલે વા એવો રોગ, વાનો રોગ થયો કોઈને. તો એમાંય અનેક પ્રકારના રોગ વાના હોય છે. સંધિવા હોય છે, કોઈને ફરતો વા હોય છે. એના વાના અનેક પ્રકારો પાછા આપ્યા. એ તત્વોના આધારે 5 મુખ્ય પ્રકારો છે, ને એના પછી 5ની આરે 5 જોડાય એટલે 25 થઈ જાય પાછા. એ વાયુના પ્રકારો છે. એટલે ક્યારેક માથું પુષ્કળ દુખવા મળે, આપણને બેચેની લાગવા મળે, એ તે જે અપાન વાયુ માથામાં ચડી ગયો છે ને એનું કારણ છે. પછી ઘણા એને અડધું માથું દુખે, આધા શીશી પણ કહે, બરાબર, તો એ પણ વાયુનું કારણ છે. પછી માઇગ્રેન, આ પણ બધું વાયુનું કારણ છે. વિચાર વાયુ, ઘણા એને નકરા હુઈ જ નહીં, કે વિચાર જ આવ્યા કરે રાત દી, આનું શું થાય, તો એને વિચાર વાયુ. એમાં ડર પણ હોય એક પ્રકારનો, તો એ વિચાર વાયુ. એટલે એ રીતે વાયુના પ્રકારો પોઝિટિવ છે એમ નેગેટિવ પણ છે. પોઝિટિવ છે એ બધું આપણે જીવન આપે છે. નેગેટિવ છેલ્લું છે એ કાળચક્ષ સત્વ એ વાયુમાં જ ભરેલું છે. એ વાયુ ઉલેચીને બધો બહાર ફેંકી દે, પ્રાણ વયો જાય, એટલે એ મૃત્યુ પણ પામે. એ જ વાયુ જ્યારે નાભીમાં આવ્યો રોશન સમીરા તરીકે, અને ત્યાંથી જીવન શરૂ થયું. એટલે એન્ડ, શરૂઆત, મધ્ય આખું એ ચલાવે છે, અને એન્ડ પણ એનાથી જ આવે છે. આ રીતે આપણે વાયુને જોઈશું આજે, કે આ વાયુ છે એ કેટલા. એટલે જ આટલા લોકો બધા પ્રાણાયામ કરે છે. આટલા બધા લોકોના પ્રાણાયામો જગતની અંદર પ્રસિદ્ધ થયા છે. બધા જ યોગીઓ અમેરિકા, કેનેડા, યુરોપના બધા દેશોની અંદર યોગીઓ જાય છે, આસનથી કરીને પછી પ્રાણાયામ ઉપર જ બધા ભાર મૂકે છે. એટલે પ્રાણાયામની જે પદ્ધતિ છે, કે જે શ્વાસ છે એક રિધમની અંદર લેવાવો જોઈએ, ઈડા, પિંગળા અને સુષુમ્નાથી બરાબર ચાલવો જોઈએ. 1 કલાકની અંદર 900 પ્રાણ લેવાવા જોઈએ. એ જે આખું જે બંધારણ છે એમાં તત્વનો પ્રાણ કઈ રીતે હાલે છે, તો એ જ બધું શીખવાડવા માટે અનુલોમ વિલોમ, ભસ્રિકા, કપાલભાતિ એવા પ્રકારના જુદા જુદા પ્રકારના પ્રાણાયામનો વિકાસ થયો. એ વિકાસની અંદર પછી આસનો છે એ શ્રેષ્ઠ ભાગ ભજવે, એટલા માટે એની અંદર 84 આસનો તૈયાર થયા. કારણ કે આસન એવી રીતે કરો કે નસો એ જગ્યાએથી ખુલ્લે અને સંકોચાય. એવી રીતે આસન કરી એટલે એની અંદર પ્રાણ આસાનીથી વયો જાય. એટલા માટે એ આસનની પ્રક્રિયા આવી આપણી અંદર, કે આ જે પ્રાણાયામને ઠેઠ સુધી પહોંચાડવો હોય તો શું કરવું, તો કે એક આસનો હોય તો આપણી બધી નસો છે, જે નાડીઓ છે 72,000, એને ઊંધી, ચત્તી, આડી, અવળી જે રીતે ફેરવવાની હોય તેને લચીલાપન, અને એ લચીલું જેટલું હોય એની અંદરથી પ્રાણ છે એ આસાનીથી પસાર થઈ શકે, લોહીને લઈને. એટલે આસન પછી પ્રાણાયામ આવ્યું. અને પ્રાણાયામ નહીં તે પછી કીધું પ્રાણ છે એ આસનની જોડે, હા, એટલે એ આસનની જોડે પણ એનું જે ચોથું અંગ તરીકે પ્રાણાયામ મૂક્યો. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ મૂક્યો. હવે પ્રાણાયામ જ્યારે સ્થિર થઈ જાય એટલે પછીના જે 4 સ્ટેપ છે, એટલે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવે. તે કેવી રીતે, એ પ્રાણ જેવો સ્થિર થાય ને, એટલે પ્રાણમાં પહેલો અપાન સ્થિર થાય, પછી એની સાથે પાન સ્થિર થાય, વાયુ જળ તત્વનું ઉદાન સ્થિર થાય. એવી રીતે કરીને આ 4 પ્રાણ સમાનની અંદર મળી જાય. એટલે પ્રાણ અપાન સમાયુક્તમ, સમ થઈ જાય. સમ થઈ જવું એટલે પ્રાણ છે એ અટકી જાય. સમ દમ, દમ શાંત થઈ જવું, સમ થઈ જવું, એનું નામ સમાધિ. છેલ્લો સ્ટેપ, પ્રાણને સ્થિર કરી ચિત્ત વૃત્તિનો નિરોધ કરી નાખો. પ્રાણનો નિરોધ કર્યો, પ્રાણ છે ઓછો હાલવા માંડ્યો, ધીરે ધીરે અટકી ગયો, ખાલી લવકારો જ રહેશે એનો પ્રાણનો. જે મોટા યોગીઓ છે એનું જીવન લાંબુ જીવે છે શરીર ઉપર, તો એ ખાલી બ્રહ્મરંધનો લવકારો જ રાખે છે, કે આજ્ઞા ચક્ર સુધીનો એક લવકારો રાખે. આ બધાના અંગોની અંદરથી પ્રાણ એ ચૂસી લે, અંદરથી ઉપર ખેંચી લે. એ લવકારાના કારણે એ જીવે. 12 વર્ષ સુધી રઘુરામજી મહારાજ આવી રીતે બેસતા, 12 વર્ષ સુધી. એવા કેટલા યોગીઓ બેસે. એ પ્રાણને સિદ્ધ કરે એટલે અંતસ્કરણ સિદ્ધ થઈ જાય. પ્રાણને એટલે સમ દમ,
સમ એટલે શાંત કરી દેવો. કોને? દમ એટલે શ્વાસને. અને સમદમ જેવો થઈ ગયો એટલે ચિત્તનો નિરોધ થઈ જાય. મન, બુદ્ધિ, અહંકાર, આ નિરોધ. ચોથું છે ચિત્ત. ચિત્ત કયું છે? કે વ્યાન વાયુનું. અને એ આસક્તિનું, એટલે શક્તિ જેવી લીન થઈ જાય, શાંત બેસી જાય એટલે પ્રકૃતિ સ્થિર થઈ જાય, એટલે માયા નડે નહીં. એનાથી પછી ઉપર જાય એટલે એની સમાધિ. એને ત્યાં માયા નડે નહીં. માયાનું કામ છે ચોથી અવસ્થા સુધી જ છે. અને ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો એટલે તરત નચિત થઈ ગયો. નચિતની ખબર નથી તો આ લોકો એમ કહે છે ચિત્તવૃત્તિ નિરોધ, કારણ કે એ ત્યાં સુધી પહોંચ્યા છે, એનાથી આગળનું સ્ટેપની એને ખબર નથી. એટલે ચિત્તવૃત્તિ નિરોધ સમાધિ, સમ પ્રાણને સમ કરી દેવો, પણ એને સ્થિર કરી દેવો, એનું નામ સમાધિ કર્યું. પણ આમે સમ ક્યાં સુધી થયા? અડધે સુધી, અડધા રસ્તા સુધી, સંપૂર્ણ નહીં. આપણે છે એ સંપૂર્ણ કહીએ છીએ. સંપૂર્ણની અંદર આ પ્રાણ છે એ શાંત બધા થઈ ગયા પછી પણ અમારી ગતિ છે, પછી જે અંશે છે એની ગતિ છે. એટલે અહીં કીધું કે આ પ્રાણ કઈ વસ્તુ છે? કે પ્રાણ છે એની અંદર જુદી જુદી રીતો આપણે 28 કે 29 વસ્તુઓ પ્રાણની અંદર નક્કી કરી. આ પ્રાણની અંદર પહેલી શરૂઆત કરીએ છીએ અંકુર. પેલી બુકની અંદર પણ છે, બરાબર? તો વાયુ તત્વમાં અંકુરની અંદર વાયુ તત્વનો કયો ભાગ છે એવું કોઈએ પૂછ્યું. હવે પાના નંબર કેટલા છે એમાં? 8મા પાનામાં, બરાબર? તો અંકુર ક્યાં આવ્યું છે? તો અંકુરની અંદર છે એ આપણે કીધું દ્વૈત ઉપજણમાં અવિગત અંકુર. એમાં સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યત અને ચૈતન્યતા. એમાં અંકુરમાં વાયુ તત્વનો કયો ભાગ છે જેમાંથી વાયુ તત્વ ઉત્પન્ન થાય છે? એ કયું? આરત. કયું? અંકુરમાં આરત. કારણ કે 6 માંથી આરત છે એ વાયુ તત્વને પોષણ આપનારી છે. અંકુરમાં બોલજો છે થોડીક વાર. અંકુરમાં શું છે? આરત. એ શું કરે છે? વાયુ તત્વને પોષણ આપે છે. હવે બીજું છે અંશની યાત્રા. જ્યારે બીજી અંશની યાત્રા છે એમાં શું છે? વાયુ તત્વનું કયું છે જોઈ લો તમે. એટલે એમાં બીજો નંબર છે. જો એમાં શું આવશે? ધારણા. પહેલું આવ્યું આકાશ તત્વનું દ્વૈત ઉપજન, બરાબર? પછી શુદ્ધ અભિમાન રૂપ ધારણા એ કેની છે? વાયુ તત્વની. આ શુદ્ધ અભિમાન રૂપ ધારણા છે એ અંશની યાત્રા જે શરૂ કરી એમાં છે, બરાબર છે? બરાબર. હવે પરમ ગુરુનો પસારો એ શું છે? હા, 9મા નંબરના પાના ઉપર પરમ ગુરુનો પસારો છે. એમાં શું આવ્યું? અર્ધ માત્રાથી, એટલે મહદ, અવ્યક્ત, એટલે વાયુ તત્વ એનાથી પોસાય છે, બરાબર? વાયુ તત્વ થોડું થોડું ઘાટું થતું જાય છે. અને ત્યાં જે એનું હતું એ હાવ નીલ અવસ્થા હતી પહેલી, અહીંયા અવિગત અંકુરમાં. પછી થોડુંક એમાં વધારો થયો, પછી એમાંથી થોડો વધારો થયો, એવી રીતે સ્થૂળ થવા બાજુ જઈએ છીએ આપણે, બરાબર? પછી એના પછી હું એવું ચોથું ઓમકારની માત્રા, અવ્યક્ત શુદ્ધ ઓમકારની માત્રા, અર્ધ માત્રા. હવે એની અંદર 2 ભાગ છે. અહીંયા જે ઓમકારની માત્રા છે એ શુદ્ધ છે, એટલે જે તત્વ છે એ શુદ્ધ છે. પણ જ્યારે 72 તત્વની અંદર જે નીચેનો પસારો શરૂ થાય છે એની અંદર આપણે નક્કી કર્યું તો એ 10મા પેજ ઉપર લખ્યું છે. જો અર્ધ માત્રા, રેપ. એ જે ઓમકારની અર્ધ માત્રા છે એ એટલી શુદ્ધ નથી, અશુદ્ધ છે. અહીંયા આ જે ઓમકાર છે એ શુદ્ધ ઓમકાર છે, જે અવ્યક્ત ઓમકાર છે. માની નાભીની અંદર જે ઓમકાર પ્રણવ આપણે લીધો રોશન સમીરાની અંદર એ આ ગણાશે. અને હવે જે ઓમ બોલી છે નાભીમાંથી એ આ 12 ગણાશે. અને જીભથી જે બોલી છે એ સ્થૂળનો ગણાશે. ઓમ 3 પ્રકારના ઓમ આપણે ગણવા. ઓમ હું જે મુખથી બોલ્યો, ઓમ નાભીથી બોલ્યો, બરાબર? પછી માના ઉદરમાં બોલ્યો, એ તદ્દન શુદ્ધ છે. ઓલો વચ્ચેનો છે અને જે આ મુખથી બોલી છે એ વિકારી છે, બરાબર? એવી રીતે 3 ઓમકારના સ્વરૂપો આપણે વર્ણવ્યા. લોકો એક જ ઓમકારને માને છે. એટલે લોકોને એ ખબર નથી કે જે હું વેખરી જીભથી અથવા મુખથી બોલું છું એનું મૂળ ક્યાં છે? તો કે નાભી. અને એનું નાભીનું મૂળ ક્યાં છે? કે માની નાભી હારે હું 9 મહિના જે જોડાયેલો હતો એમાં જે મેં શ્વાસ લીધો હતો એ જ શુદ્ધ ઓમકાર, કે જ્યાં ભૂખ તરસ નહોતી લાગતી મને, અને આવું શરીર શ્રેષ્ઠ બનાવ્યું, એમાં જાગૃતિ હતી મારી. એ જ પંચમ સોસમ વેદ આપણો જોડાયેલો હતો. એ નાડ કપાઈ ગઈ અથવા કરમાઈ ગઈ.
એટલે એ કપાણી અને કર્માણી એટલે પંચમ વેદ છૂટો પડી ગયો. ત્યારથી આપણી શુદ્ધ છે એ આ ઘાટની થઈ ગઈ. જે હું હતો એને હું ભૂલી ગયો અને ઘાટને હું કહેવા લાગ્યો. ઈ ઓમકાર. હા, ઘાટને હું જે હું કહું છું કે આ હું મહેશ છું, આ લલિતભાઈ છે, આ મા છે, એ જે આખું વર્તન છે એ ઘાટ વિશે આવી ગયું આપણું. એટલે આપણે આ સ્થૂળતામાં આવી ગયા. જે સૂક્ષ્મ હું હતો, જે હું જેની આ શરીર ધારણ કર્યું, જે અસ્તિત્વ છે એ પોતે, અને આ અસ્મિને જે ધારણ કરતા ગયા, એ અસ્મિ તો ધારણ કરનારી વસ્તુ છે અને અસ્તિત્વ હું પોતે છું. એટલે આ રીતે હુંનો પસારો કેમાં થયો તો કે અસ્મિમાં. હું કહું છું જે એ અસ્મિ છે અને હું જ છું વાસ્તવમાં. એ છું એ અસ્તિત્વ છે. હું અસ્મિ અને છું અસ્તિત્વ. આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આજે ખબર પડી જશે આપને કે જે અસ્મિ છે તો કે હું દેહ છું, હું જીવ છું, હું શિવ છું, હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. આટલા સુધી હુંનો પસારો છે. અને છું એ હું પોતે છું. બરાબર? એટલે છું એ અસ્તિત્વ છે અને હું એ અસ્મિ છે. એટલે અહીંયા કીધું કે હુંનો જે પસારો છે એ બધો જ આ ઓમકારથી શરૂ થયો, જે વચ્ચેનો ઓમકાર છે એનીથી. અને જે શુદ્ધ ઓમકાર છે એ અસ્તિત્વને અડેલો છે. અસ્તિત્વને અડેલો છે એટલે રોશન છે. એમાં જ્યારે આપણે જઈએ છીએ અને પાંચમો વેદ જોડાઈ જાય છે ત્યારે પરમ ગુરુનું સ્વરૂપ આપણે પ્રકાશમય દેખાય છે. કુબેર સ્વામી નહીં, પ્રકાશમય સ્વરૂપ નજર સામે આવે છે. ખાલી એકની વાત નથી. અચરતભાઈ આ જોયું હતું. અચરતભાઈએ પોતાના રૂમની અંદર દરવાજો બંધ હતો અને એનું પ્રકાશવાન સ્વરૂપ જોયું. એવું 2-3 લોકોએ અનુભવ કર્યો હતો એ સમયમાં. પરમ ગુરુ ત્યારે હતા ત્યારે પ્રકાશવાન સ્વરૂપ જોયું હતું અને એની જાગ્રતમાં જોયું હતું. જ્યારે છે એ રઘુરામજી આવતા હતા પરમ ગુરુને મળવા માટે, કોઈએ કીધું કે તમે જાઓ, પરમ ગુરુ છે એ સારસાની અંદર બેસે છે, તમારા બધા પ્રશ્નનો જવાબ એ આપશે પરમ ગુરુ, અને કુબેર સ્વામીના નામથી એ છે ત્યાં હાજર. એની જે જોયું સપનામાં, વચ્ચે ઊંઘ આવી ગઈ, સૂતા હતા, રસ્તામાં આવતા હતા. એટલું આ પહેલાં તો હાલીને જવાનું હતું ને, એટલે એક સારી જગ્યાએ છે ત્યાં સૂતા તો ઊંઘ આવી ગઈ. એની અંદર એને દેખાણા પરમ ગુરુ રસ્તામાં. એ રીતે દેખાણા એ પરમ ગુરુનું સ્વરૂપ જોયું. પછી જ્યારે અહીંયા આવે છે અને સારસાની અંદર લીમડાની નીચે ઓટલા ઉપર પરમ ગુરુ બેઠા હોય છે ને બધા લોકોને પોતાનું જ્ઞાનની ચર્ચા કરતા હોય છે અને એ એનો ક્લાસ ચલાવે છે. આપણે ક્લાસ કહીએ ને, બરાબર? તો એ જ્યારે ચલાવે ત્યારે આવીને રઘુરામજી મહારાજ પાછળથી જોશે કે આ જ પુરુષ મહારાજ ધ્યાનમાં સપનામાં આવ્યા હતા. એટલે બીજા એ રીતે હતા. ત્રીજાને કોને એવું થયું? અચરતબાને થયું, રઘુરામને થયું. બીજા પ્રેમદાસ હતા ભાલેજના. એની જ્યારે ધ્યાનથી જોયું પસાર કે હવે તો મારે 4.5 મહિનાનો જ સમય રહ્યો છે, કે હવે કોઈ એવા પુરુષ આગળ જાઓ કે જે મને એવું જ્ઞાન આપે કે જે આ બ્રહ્મ જ્ઞાનથી પણ પરનું હોય અને મને ઠેઠ સુધીનું કર્તાનું મૂળભૂત જ્ઞાન આપે. એવા પુરુષ ત્યારે એની ધ્યાનમાં બેઠા અને ધ્યાનની અંદર જોયું કે સારસાની અંદર આવા એક પુરુષ પ્રગટ પુરુષ છે. એને એમાં દેખાણા. એટલે 3 જણાની તો સાબિતી મળે છે આપને કે પરમ ગુરુનું જે સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપ જોનારા હતા. એ નાભીથી જે જોયું હતું એ જોયું છે આ બધાએ. એટલે નાભીનો જે ઓમકાર છે એ 5મો વેદ જ છે. એ પંચમ વેદ માથું કપાઈ ગયું ત્યારથી આપણે બધાય છે એ સ્થૂળ ઘાટની અંદર આવી ગયા છીએ. એટલે એ વાયુ, એટલે એને અહીં કીધું પસારામાં ઓમકારની અવ્યક્ત શુદ્ધ ઓમકારની માત્રા, અર્ધ માત્રા એટલે રેપ, અને વ્યક્ત શુદ્ધ ઓમકારની માત્રા પણ અર્ધ માત્રા રેપ છે જ, પણ એ વ્યક્ત છે. આ અવ્યક્ત છે. કારણ કે આપણે ત્યારે અવ્યક્ત હતા ને, શુક્રાણુ હતો પણ આપણે અવ્યક્ત હતા ઘાટ રૂપે. તો ઓમકારની જે શરૂઆત તે અવ્યક્ત જ છે. હું વ્યક્ત તો જ્યારે 9 મહિના થયા ત્યારે જ થયો ને આ જગતમાં. આપણે બધા જ, આપણા સંતાનો પણ જ્યારે આપણે 9 મહિના પહેલા જે હતા એ સંસારમાં નહોતા, અવ્યક્ત હતા. એમાંય જ્યારે પહેલો દિવસ હતો શુક્રાણુનો, એ નાભીએ જોડાણું, ત્યારે તો ટોટલ અવ્યક્ત હતા. એ જે અવ્યક્ત, એ જોડાવું, એ અવ્યક્ત, એ ઓમકારની હું વાત કરું છું. આટલો શુદ્ધ ઓમકાર હતો. આ શુદ્ધ ઓમકારની ઉપાસના જ્યારે આપણે કરી શકીએ ત્યારે પરમ ગુરુનું સ્વરૂપ આપણી સામે પ્રત્યક્ષ હશે. આ પ્રત્યક્ષ સ્વરૂપની વાત કરું છું. જે રીતે આપણે છીએ એ રીતે હશે, પણ છતાંય પંચભૂતનું નહીં હશે. પ્રત્યક્ષ હશે, આપણે એને સમજી શકતા હશું, બીજો કોઈ જોઈ નહીં શકે. આ રીતે બીજા કોઈ નહીં જોઈ શકે. તત્વ સમજાવવા માટે આ પણ બધી વાત કરું છું.
કે વાયુ તત્વને સમજાવું છું, પણ એ કયો ઓમકાર છે? એ જે ઓમકાર છે એનું વાયુ તત્વ કેવું હતું? રોશન રૂપે હતું. સમીરા પછી એને અડ્યો એટલે રોશન સમીરા થયું. કારણ કે શરીરની અંદર ગતિ કરવી છે તો થોડુંક પ્રાણનું જાડું સ્વરૂપ જોશે નાડીઓની અંદર જવા માટે. પ્રકાશનું સ્વરૂપ છે એ એની અણીવાળા ભાગ ઉપર રહે છે, એ આગળ હાલે છે અને વાયુને ખેંચતું જાય છે. એટલે રોશન આગળ છે અને સમીરા પાછળ છે. એટલે નાભીમાંથી જે પ્રણવ અમે પહેલો લીધો એનું નામ રોશન સમીરા છે. અને ત્યાંથી જે પ્રણવ શરૂ થયો એટલે જીવન શરૂ થયું. હજી શ્વાસ જે ચાલુ છે, ઓક્સિજન લઈએ છીએ, એ જીવન ચાલુ છે. અને એ પ્રાણ છેલ્લો આ કાળ ચક્ષસ હતો નાભીમાં બેઠેલું છે, એના 4 ભાગ છે. સંજમ ભોગ વૃત્તિ આપણી 2 જીવ વૃત્તિ છે, એના 4 ભાગમાંથી ઉલેચીને વયું જશે. એના 4 દ્વાર છે, આંખથી, ભ્રમરંધથી, મુખથી અને ગુદાથી જશે. એના 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એમાંય જશે એટલે પ્રાણ ઉલેચાઈ જાય છે. એટલે આ કામ પૂરું થઈ જશે, શરીર પડી જશે. બરાબર? એટલે જન્મ, જીવન અને મૃત્યુ એ બધું જ પ્રાણના હાથમાં છે. આટલી વાત વાયુ તત્વ અત્યારે કરી રહ્યું છે. એટલે વાયુ તત્વને સ્પષ્ટ સમજાવવા માટે આટલો મેં તમને ઉલ્લેખ કીધો કે ભાઈ આ પરમ ગુરુ જ્યારે તમને દેખાય છે ત્યારે તો રોશનના રૂપે છે. ત્યારે આપણો સમીરા એટલે પવન શાંત થઈ ગયો છે, શ્વાસોશ્વાસ સમ થઈ ગયો છે. અને એ સંપૂર્ણ અવસ્થા છે. ત્યારે સમાધિ નહીં હોય, કારણ કે સમાધિમાં ઊંઘાઈ જાય છે, ઉન્મુની લાગી જાય છે. અને સંપૂર્ણ અવસ્થામાં અતિ ઉજાગ્રત સ્થિતિ થઈ જાય છે. એક સ્થિતિ થવી એ છું ઉપર થાય અને હું ઉપર છે એ અવસ્થા થાય. હું ને અવસ્થા લાગે, છું ને સ્થિતિ થઈ જાય. એટલે જાગૃતિ જાય નહીં. આપણે આ રીતે ગતિ કરીએ છીએ કે પ્રાણ આ રીતે છે. હવે કેટલો આવ્યા? 5. 4 પૂરું થઈ ગયું એટલે 5. બ્રહ્મ સૃષ્ટિમાં શુદ્ધ મહદ શુદ્ધ અર્ધ માત્રામાંથી મહદ શુદ્ધ અવ્યક્ત અવ્યાકૃત ઉત્પન્ન થયું. જે અવ્યક્ત વાયુ તત્વનું મૂળ સ્વરૂપ છે. હવે અહીંયા વાયુ તત્વનું મૂળ બંધારણ શરૂ થઈ ગયું 5મી બ્રહ્મ સૃષ્ટિમાં. ક્યાં આવ્યું? એ આમાં લખ્યું છે કે અહીંયા 9મા પાને સામે હા મહદ અવ્યક્ત અર્ધ માત્રાની સામે મહદ અવ્યક્ત અવ્યક્ત. હા, એટલે ચોથું. બરાબર છે. અહીંયા 5મું છે, એ અહીંયા ચોથા નંબર ઉપર છે. 1 2 3 4 માં ચોથા નંબર ઉપર છે. બરાબર છે. એ નીચેથી આપણે કેવી રીતે લીધું? હા, ચોથું. બરાબર છે. તેવી રીતે એને કીધું મહદ અવ્યક્ત અવ્યાકૃત. હવે જે આદ્ય શક્તિ ઉત્પન્ન થશે એનો વાયુ જે ઉત્પન્ન થશે એ મહદ અવ્યક્ત અવ્યાકૃતમાંથી ઉત્પન્ન થશે. આવી અનંત આદ્ય શક્તિઓ નિરંતર ઉત્પન્ન થશે, એક નહીં. આ છે એ બ્રહ્માંડની બહારની વ્યવસ્થા છે. આવા અનંત બ્રહ્માંડોમાં એક આદ્ય શક્તિ નિરંજન પુરુષ આદ્ય શક્તિ 3 ગુણ મૂકશે. એમાંથી આ મહદ અવ્યક્ત અવ્યાકૃત છે, એ બ્રહ્માંડની પર છે. અને ત્યાંથી જે વાયુને એ પ્રેરિત કરશે એટલે આ ઈંડની અંદરનો વાયુ છે એ ગતિમાન થશે. એમાંથી આદ્ય શક્તિ કામ કરશે, આદ્ય શક્તિ રૂપે. હવે છઠ્ઠું કર્તાની વૃત્તિ 6 નંબર કર્તાની વૃત્તિ તો સંજંભોગ વૃત્તિ ક્યાં આવી? હવે આપણે પાછળના પાના ઉપર જઈશું. કયા? 10મા પાના ઉપર. 10મા પાના ઉપર છે કર્તાની વૃત્તિ. કઈ? તો કર્તાની વૃત્તિ કેટલી છે? 6. તમારે બોલતું જવાનું. કેટલી વૃત્તિ છે? 6. એમાંથી બીજી વૃત્તિ છે એ વાયુ તત્વની સાથે સંલગ્ન છે, એની સાથે સંકળાયેલી છે. બીજી વૃત્તિનું નામ શું છે? સંજંભોગ વૃત્તિ. સંજંભોગ વૃત્તિની અંદર શું થાય છે? 3 ચક્ષસત્વ છે, વર્ગ જ્ઞાન, અનંત અને કાળ. અને એ રીતે પ્રાણ વિશે જ રહ્યા છે. બરાબર? એટલે એ કેની સાથે રહ્યા છે? તો કે જે પહેલી વૃત્તિ કઈ છે? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. પ્રકાશ બ્રહ્મ વૃત્તિની અંદર શું છે? અવિકાસ, વિકાસ અને કુંભસ. એ મહાતત્વો છે, શ્વાસ નહીં હો. આ પ્રાણ લઈ છે ને છોડી છે, મહાતત્વ છે. હવે જે વર્ગ જ્ઞાન છે એ કોની સાથે સંકળાયેલું છે? વર્ગ જ્ઞાન હા, અહીં પાછળ લખ્યું છે જો મેં. વર્ગ જ્ઞાન છે એ અવિકાસ સાથે સંકળાયેલું છે. બરાબર છે. એ લેવાતો શ્વાસ છે. જો પાછળ તમારે આવ્યું છે. બરાબર? હા. પછી હા વિકાસ સાથે કયું છે? કાળ. એ છોડાતો શ્વાસ છે. આપણો બધો શ્વાસ છૂટી જાય એટલે મૃત્યુ થાય એટલે કાળ થાય. પછી કુંભસ્થ સાથે અનંત.
એ શું કરે છે? સ્તંભન કરે છે, રોકે છે. ક્યાં રોકે છે? બહાર અને અંદર, બે જગ્યા, બહિર અને અંતર, આ બે રીતે એ રોકે છે. તો એની સાથે આપણી અહીંયા જે કીધું છઠ્ઠી, એમાં બીજી વૃત્તિ છે, છઠ્ઠો નંબર, કર્તાની બીજી વૃત્તિ સંજમભોગ. કર્તાની સંયમ કરવાની વૃત્તિ ચક્ષસત્વો દ્વારા થાય છે. તેની વૃત્તિ મહાકારણ દેહમાં અવ્યાકૃત અને નિરંજનના સંયોગથી પ્રગટ થાય છે. હવે સંજમભોગ વૃત્તિ કીધું એટલે સંજમ કરવો, બે તત્વોને ભેગા કરવા અને સંયમ કરવો. એની સાથે અટકાવવું પણ. ક્યાં અટકાવવું? અટકવું તો પડે ને. હાલવા જ મળી આપણે કે આજ મારે આ ચાલવું છે, એમ એવું નક્કી કર્યું હતું કે મારે 10 કિલોમીટર ચાલવું છે. 10 કિલોમીટર એક દિશામાં ચાલી તો પાછા વળી ન શકીએ આપણે, વાહન બીજા નથી. તો 10 એટલે ક્યાં અટકવાનું? તમારે 10 કિલોમીટર હાલવું હોય તો ક્યાં અટકવાનું? તો કે 5, અને પાછેથી પાછું આવવાનું, વળવાનું, બરાબર છે, યુટર્ન લેવાનું. તો એ જે છે એ તો એ અટકવું, એ સંયમ કર્યો. પણ એ જો સંયમ મગજમાં ન હોય તો 10 કિલોમીટર હાલવું જ છે, એ મગજમાં હોય તો 10 હાલો તો તમે અહીંયા પાછા ઘરે ના આવી શકો, બધા ગોટલા ચડી ગયા હોય. કેમ? કે તમારી જે તાકાત હતી એ તમારે 20 કિલોમીટર સુધી લઈ જવી પડે. એવી રીતે સંયમ પણ કરવો અને સંયોગ પણ કરવો. આ રીતે બે વસ્તુ અહીંયા કર્તાની આ સંજમભોગ વૃત્તિની અંદર મૂકી છે. એ વાયુ તત્વ વિશે છે. જો વાયુ તત્વ કેટલું કાર્ય કરે છે, આપણે ખાલી વાયુ તત્વ જ્યારે લઈ ત્યારે ખબર પડે છે. અત્યારે ધારો કે બગાસ આવ્યો તો વાયુ તત્વે જ કામ કર્યું ને, એટલે એ વાયુ તત્વ કેટલું કામ કરે. હનુમાનને બગાસો આવ્યો એટલે આવી રીતે એ વાયુ તત્વ તરત જ ઓક્સિજન ઓછો પડે એટલે તરત ખેંચી લે છે અંદર, અને પાછો ઓક્સિજન આપણે ઓછો પડે તો બીજાને થોડો ઘટો ત્યાંથી ખેંચી લીધો એટલે એને ઓછો પડે એટલે 2-3 ને બધાને આવા જ મળે બગાસ. હા, કેવી એની રીત છે. ત્યારે તો કઈ ગોતાણું નહોતું ને આપણે રિમોટ કંટ્રોલ, તો રિમોટ કંટ્રોલ નહીં તો ત્યારે તે ભગવાને તો રચના કરી નાખીને એકને બગાસો આવે તો બીજું બગાસું ખાય એમ. એટલે કેવું કે કેવી રીતે રચનાઓ છે. વાયુ તત્વની અંદર રિમોટ કંટ્રોલ મૂકી દીધું છે. હા, વાયુ તત્વમાં એટલે કેવી સરસ રચનાઓ કરી છે એની. આ જોતા એમ લાગે કે કરતા છે. કોઈ એમ કે ભગવાન નથી, કોઈ કરતા નથી એટલે તમે સાબિત નથી કરી શકતા. આ છે, આ મનુષ્ય બનાવ્યું, એ આના ઉપરથી જ બનાવ્યું. પેલા બગાસા આવતા જ હતા બધાને. એકને આખા ગ્રુપને વોટ્સઅપ મોકલી દો એટલે એ બગાસા આખા ગ્રુપને આવવા મળ્યા. વોટ્સઅપ કરી દીધો આપણે કે ગ્રુપમાં મૂકી દો ને કે, એટલે જેટલા બેઠા હોય એ ગ્રુપમાં વોટ્સઅપ થઈ ગયો બગાસાનો. તમે વિચાર કરો, ખાલી કલ્પના જ કરો તમે કે હમણાં માએ કીધું ફોટો પાડીને ગ્રુપમાં મૂકી દો એટલે બધાને ફોન આવી જાય. તો હું બગાસા બધાને નથી આવતા કે જેટલા બેઠા એટલા ધીરે ધીરે ખાવા મળીએ છીએ. વોટ્સઅપ જ થઈ જાય છે. વોટ્સઅપની કલ્પના આ લોકો અત્યારે સમજાય. એ તો એની કરતા એ તો બધું જ એકારે બનાવી નાખ્યું, અંકુર બનાવવાની સાથે. તો કે આવી કર્તાની રચના છે એ જો એમાં એની વાયુ તત્વનો ઉપયોગ કર્યો. હવે સાતમું ભૂમિકા. ભૂમિકા શું છે? સત્વાપતિ ભૂમિકા છે. આ વાયુ તત્વના મહાકારણ દેહની ભૂમિકા હોવાથી સર્વ અગમ્ય સિદ્ધાંતોનું જે સત્વ અને તેના સારાંશનું જે ચિંતવન ચિત્ત વડે આ ભૂમિકામાં થાય છે. સત્વાપતિ છે. હું કીધું ફરીથી વાંચો એક વખત. હા, જોરથી એક વાંચો, કોઈ પણ એક જોરથી. આ વાયુ તત્વના મહાકારણ દેહની ભૂમિકા હોવાથી સર્વ અગમ્ય સિદ્ધાંતોનું જે સત્વ અને તેના સારાંશનું જે ચિંતવન ચિત્ત વડે આ ભૂમિકામાં થાય છે. સત્વાપતિ શું કરે છે? ચિત્ત વડે ચિંતન કરે છે. કોનું કરે છે? સર્વ સિદ્ધાંતોના સત્વનું સારાંશ અને અગમ્ય સિદ્ધાંતોનું જે સારાંશ છે, અથવા એનો જે સર્વ અગમ્ય સિદ્ધાંતોનું જે સત્વ અને તેના સારાંશનું, સત્વ અને એનો સારાંશ, અર્ક કેમ કાઢી લઈએ આપણે, અને એ સારાંશ છે. આપણે આખા આંબાને ન લઈ જવું હોય તો આપણે શું કરાય? ગોટલું લઈ જવાય કે, અને વાવી ને એનું સત્વ છે. આંબાનું સત્વ ગોટલું છે, અને એ ગોટલાનું સત્વ સારાંશ એ અંકુર. બરાબર? તો એવી રીતે આ સત્વાપતિ છે એ મૂળ પ્રકૃતિ છે. ચોથી અવસ્થા વાયુ તત્વ, એ જ પ્રકૃતિ શરૂ થઈ છે. વાયુમાંથી જ અગ્નિ, જળ અને ભૂમિ થયા છે. એટલે એ જ પ્રકૃતિ ત્યાંથી. ગત આકાશ પ્રકૃતિમાં આવતું નથી. બરાબર? એ પ્રકૃતિથી પર આવે છે, કારણ કે એ પ્રકૃતિમાં નથી આવતું. ત્યારે તત્વો બનાવવાના છે, કોઈ પણ સ્થૂળ ઘાટ તૈયાર કરવાનો છે, તો એ ચોથા સ્થૂળ ઘાટ તૈયાર કરવા માટે વાયુ આપણે વાગે હોતી છે. વાયુનો અનુભવ પણ થાય છે. આકાશનો કાંઈ અનુભવ આપણે નથી કરી શકતા.
વાયુ નહીં, બે વાયુ ભેગા કરીને વળ ચડાવે છે. આ લોકો શું કરે, મોટા જે અલંગના જે મોટા શિપ હોય બધાય, એના મોટા મોટા બહુ મોટા ચક્કરો હોય જે લોખંડના, એ લોખંડના કોઈ એક વાયુથી ન કપાય, એ અગ્નિ ઓછો પડે, એને 2000 ઉપર ટેમ્પરેચર લઈ જવું પડે. એટલે એ લોકો બે ગેસને ભેગા કરે બે નળીમાં અને એક કેન્દ્રમાં લાવે ને એ જ્યારે એને કાપે ત્યારે આપણે જોતા હોઈએ તો એ આખું કપાઈ જાય, કારણ કે વાયુની અંદર એ વળ ચડાવે છે. વળ ચડવાની શરૂઆત કરીને આપણે તો કેવળને માનીએ છીએ, તો વળ ચડાવવાની વાયુ તત્વની અંદર એ પ્રક્રિયા કરી. આ લોકો ફૂંકણી કરે જ્યારે જે સોની હોય ત્યારે, તો ફૂંકની અંદર એ રીતે અમુક પેલું કરી અને એને એક ધારો એક કેન્દ્ર ઉપર લઈ જાય ત્યારે એની અણી કરે, તેમાં વાયુનું પછી જરૂરિયાત પડે છે. એ અણી કરે ત્યારે જ એ સોનું છે એ 1200 ટેમ્પરેચરે એ ગળે અને એમાં આકાર આપીએ કે અથવા કંઈ ચોંટાડવું હોય તો ચોંટાડીએ કે આપણે કંઈક પેજ તૂટી ગયો છે, કંઈ આપણે છે એ પેલી નાકની નથડીનો પેલો જે અંદર જવાનો શું કહેવાય તાર એ તૂટી ગયો છે, એ બધું ત્યાં એ રેણ કરે એને, બરાબર. તો એવી રીતે જે કરે છે તો કે આની અંદર જે છે એ બે વાયુને પણ વળ ચડે છે. વળ ચડવાની શરૂઆત વાયુથી થાય, આકાશને વળ નથી ચડતું એક. એટલે આ વાયુ જ્યારે મૂળ તત્વો બનાવવામાં વાયુથી શરૂઆત થાય વળ ચડાવવાની, અને જુદા જુદા વાયુથી વળ ચડાવીને અનેક પ્રકારની પ્રક્રિયાઓ શરૂ થાય. પ્રકૃતિ અહીંયા આવી ગઈ છે, બરાબર છે, અહીંથી શરૂઆત થશે. આપણે આવી ગયા એ 7મી સત્વાપતિ, બરાબર. હવે 8માં જાય. કદાચ આના મને લાગે 2 પણ ક્લાસ થઈ જાય. દેહ કયો છે? મહાકારણ. કેટલા દેહ છે કુલ? 5 આપણા સ્થૂળમાં. એટલે કયો કયા? આપણે કયા દેહને અત્યારે કહીએ છીએ? ચોથો દેહ, મહાકારણ દેહ, બરાબર. ત્યાં શું લખ્યું છે? મહાકારણ દેહ. મહાકારણ દેહ જે અવ્યાકૃત, જે શક્તિનો ઉર્જાનો દેહ છે, પ્રાણનો દેહ છે. આ કયો છે? તો કે પ્રાણનો દેહ છે, ઉર્જાનો દેહ છે અને અવ્યાકૃતનો દેહ છે, ચોથો, બરાબર. આપણે જ્યારે ચોથા દેહમાં જઈશું ત્યારે આપણી સ્થિતિ ઉર્જા રૂપે જ હશે, ત્યારે એ છે એ પ્રાણ રૂપે જ હશે. ચોથા દેહમાં જ્યારે જઈશું ત્યારે આપણી વૃત્તિ ચોથા દેહને અડશે અને ચોથા દેહના આપણે એ ભૂમિકાના આપણે જ્યારે અધિકારી થઈશું ત્યારે એ ભૂમિકા જે આપણે આગળ ગઈ સત્વાપતિ, એ ભૂમિકાના અધિકારી થઈશું ત્યારે આપણે ચોથા દેહની અંદર નિવાસ કરીશું. આપણી વૃત્તિ આ સ્થૂળ તો હશે જ તે, પણ ચોથા દેહની આપણે બધી જ ખબર પડી જશે. એટલે જે આદ્ય શક્તિ, શક્તિને માનનારા, એની ઉપાસના કરનારા એ ચોથા દેહની અંદર વિશેષ રહેશે ત્યારે એ પોતે હું શક્તિ છું એવો અભિમાન પણ ધારણ કરે છે. એના અંદર એ અભિમાન પણ આવે છે. માતાજી કોઈને આવે કે કોને આવ્યા તો કે ખોડિયારમાં આવ્યા છે, કે કાળકામાં આવ્યા છે, એ જે અભિમાન ધારણ કરે છે એ ઉર્જા, એ અભિમાન ધારણ કરે એ ચોથો દેહ છે. આપણે ત્યાં અટકતા નથી, પણ આ દેહની આપણે ખબર હોય તો ન અટકીએ ને, નગર તો એ પ્રિય લાગવા મળે. માતાજી બધા માનવા મળે, આપણે પગે લાગવા મળે. કોઈ હાર લઈને આવે, કોઈ શ્રીફળ લઈને આવે, ફોડે આપણી સામે, વાગે તોય તે વળી પ્રસાદ હોય કેટલાય લેતા આવે, કેટલાય તો એ હાડી નવી લાવે. અમે તો બધા ગયા હતા ને એક વખત અંબાજી, તો ત્યાં અંબાજી માતાને હાડી પણ ચડાવી હતી. એમ કે એ દેહ ઉર્જાનો છે. એટલે અમે તો મૂકવા ગયા હતા ત્યાં કે ઉર્જા તું હવે અહીંયા રહે, લેવા નહોતા ગયા કઈ, કે તારું સ્થાન અહીંયા છે અને આને છોડ. એવી રીતે છૂટા કરાવવા માંડી ગયા. કોઈ એવું સમજાય કે એ માતાજીને લેવા ગયા છે, કારણ કે એમાં બે હરખી જ ક્રિયા હોય, લેવા જાય એ અને છોડવા જાય એ રીતે, એમાં કઈ દેખાય નહીં કોઈને. તો એવી રીતે કે એ રીતે એને આપણે આપી દીધું બધું, કે તું તારું લઈને વહી જા, અમારું બધાને છોડી દે. એટલે ચોથી અવસ્થામાં જે જાય એ અવસ્થામાં જ્યારે જાગ્રત હોય તો એને તુરિયા ન લાગે. ચોથી અવસ્થાની અવસ્થા તુરિયા છે, એને તુરિયા ન લાગે, એનું અભિમાન ન આવે, કાં કોઈ એને બીજો જાગ્રત કરે ને કાં પોતે જાણતો હોય તો એ અવસ્થામાંથી છૂટી જાય. એટલે એને શક્તિની અવસ્થામાંથી હવે એમાં મજા નથી આવતી. ઓલા તો બધા માન આપે ને સન્માન આપે ને પ્રીતિ કરે ને ભાલ કરે ને માં કે એની અંદર આપણે મજા આવે. એ મજાને અમે છોડી દીધી. એ તો પ્રકૃતિની મજા છે. અમારી જે અંશની મજા છે એ એમાં છે નહીં, અને અમને અમારા સ્થાન સુધી પહોંચવામાં રસ્તામાં રોકનારી છે. એટલે એ અડચણ આવે ત્યાં સિદ્ધિઓ આવી જશે બધી, કારણ કે ચોથો દેહ છે ને, અષ્ટસિદ્ધિ નવનિધિ અહીંયા આવી જાય. કોને આપી? કે હનુમાનજીને. કોને આપી? કે પેલી સીતામાએ. સીતાની આગળ ક્યાંથી આવી? કે ભૂમિ આગળથી. એની માં કોણ હતી? કે ધરતી.
ધરતી કોની પત્ની છે? વિષ્ણુની. વિષ્ણુની 2 પત્ની છે, લક્ષ્મી અને ધરતી. બરાબર? એટલે બધી રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી આવી? તો કે આ ધરતી આગળથી. ધરતીમાંથી કોની આવી? એની દીકરી આગળ. કોણ એની દીકરી? સીતા. સીતાના સાચું સેવા કોની કરી? તે હનુમાનજીએ. તો હનુમાનજીને આપી દીધી રિદ્ધિ સિદ્ધિ. તો હવે કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, એવી રીતે કરીને હનુમાનજીની આપણે ઉપાસના કરી, અહીંયા છોડી દેશે. હનુમાનજીએ છોડી દીધી એટલે બધાને આપે છે. એની છોડી દીધી કારણ કે આગળ જોયું એની કે આ અહીંયા રોકાવા જેવું નથી, એટલે એની પણ છોડી. એ બધાને આપે છે અને આપણે એ હોશે હોશે મોજ કરીને લઈ લઈએ છીએ. બરાબર? એમાં આપણે ભરાઈ જઈએ છીએ. એટલે અહીંયા અષ્ટસિદ્ધિ નવનિધિમાં ન રોકાઈ એવો મહાકારણ દેહ એ આદ્ય શક્તિનો છે. અવસ્થા કઈ છે એની? આવી મેં વાત જ કરી એટલે આવી ગઈ. તુરીય અવસ્થા છે. એમાં ચિત્ત આત્મ સ્વરૂપે એકલું જ રહે છે, જે પ્રાણની અવસ્થા છે. હું કીધું? આત્મા સ્વરૂપ. હું આત્મા. અહીંયા આત્મ સાક્ષાત્કાર થઈ જાય બધા. ચોથી અવસ્થામાં કે ભાઈ આત્મ સાક્ષાત્કારી પુરુષ છે, પણ અહીંયા શું કરશું અમે? પ્રણવની એક અવસ્થા હતી ચિત્તની અંદર જે રૂપ લીધું હતું એ રૂપ એને સામે દેખાણું, જે ભાષ્યું એ ભાસ છે, એ આત્મ સાક્ષાત્કાર છે. અને એ અસ્મિનું જેની ભજન કરો, આત્મોસ્મી છે. અહીંયા આ જગ્યાએ શિવોસ્મીની ઉપર આત્મોસ્મી છે. અને આ જગ્યાએ આત્મોસ્મી જેવો પ્રગટ થયો, ચિત્તનું ઘર્ષણ થયું. જે રીતે 2 લાકડા ઘસાય તો એની અંદરથી અગ્નિ પ્રગટ થાય. જંગલની અંદર કાંઈ હળગાવા ન જાય કોઈ. બહુ પવન હોય એટલે 2 લાકડાઓ સૂકા હોય ઉપરના, એ ઘસાય પવનના કારણે, તો એની અગ્નિ પ્રગટ થાય એની અંદર. આ અરણી મંથન કરે તો એમાં તે અરણીની અંદર 2 લાકડા હોય, એની અંદર એક નીચેનું હોય ને એક ઉપરનો પેલો હોય રવૈયો. એની ફૂલ ફેરવે, એની બાજુમાં પાછા છે એ રૂ મૂકે. એ ધીરે ધીરે એમાં આગ આવે. એ રૂથી પછી છાણામાં લે, છાણાથી યજ્ઞમાં લે. એવી રીતે કે આ અરણી મંથન કરીને ઉપરથી અગ્નિ ઉતાર્યો છે, પણ એ ઉપરથી કાંઈ અગ્નિ ઉતાર્યો નથી, ઘર્ષણનો અગ્નિ છે. સમજાણું? એવી રીતે ચિત્તનું જ્યારે ઘર્ષણ થાય છે પ્રણવ સાથે, ત્યારે એક રૂપ પ્રગટ થાય છે અને એને એ કહે છે કે આત્મ સાક્ષાત્કાર થયો. આ આત્મ સાક્ષાત્કારી પુરુષો ત્યાં સુધી જાણી નથી શકતા. આ ચોથી અવસ્થાની અંદર એ મસ્ત રહેશે, ગુલતાન રહેશે, આનંદિત રહેશે અને એને જ એમ લાગે છે. પછી સિદ્ધિઓ તો છે જ તે, એટલે જે એ ધારે એવું અમુક અવસ્થા સુધી થઈ જાય. બરાબર? એ પૃથ્વી ન બનાવી શકે. આ ચોથી અવસ્થામાં જે હોય એ સૂર્યને આમ રોકી ના શકે, એ આ બાજુથી અટકાવી ના શકે, ઉગાડી ના શકે. એ અડધી રાતે સૂર્ય પ્રગટ ન કરી શકે, એને સૂર્ય ઉત્પન્ન ન કરી શકે. આટલી બધી અષ્ટસિદ્ધિ નવનિધિ હોય તો એ આ બધા મૂળ પદાર્થ બનાવે, એ કરતાની તો એ નીચે જ હોય. એટલે એને એવું થયું કે અમે તો સિદ્ધો છે, અમે ધારીએ કરી, પણ એ જેની ધારણા એ જ્યાં સુધી સિદ્ધિને એ પોતે આરાધના કરે છે ત્યાં સુધી જ રહેશે. એનું સ્વરૂપ નથી. આરાધના છોડી દે એટલે એ વયું જાય છે ધીરે ધીરે. આપણે અમુક સમયે તમે જાઓ ને એટલે અમુક તમે રસોઈ બનાવવાનું છોડી દીજો, એટલે 5, 10, 15, 20 વર્ષ પછી તમારે રસોઈ બનાવી ને તો તમને અઘરું પડે. કેમ? એ છૂટી ગયું. પછી તમે ધીરે ધીરે અભ્યાસ પાછો કરવા મળે તો આવડી તો જાય, પણ એ છૂટી જાય છે. એવી રીતે આ બધી જે સિદ્ધિઓ હોય છે એ અમુક લાંબા કાળે એ બધી છૂટી જાય છે. એટલે આ જે ચોથી અવસ્થા તુરિયા, એમાં એ એકલો જ દેખાય, બીજા કોઈને રહેતો નથી. એટલે આત્મ સાક્ષાત્કાર, હું જ છું એમ, એટલે આત્મ સાક્ષાત્કાર. તુરિયા એકલો જ રહેશે, કારણ કે સુસુપ્તિ ઉપરની છે. જાગ્રતમાં તો આપણે બધા દેખાય, સપનામાંય ઘણા દેખાય છે, સુસુપ્તિની અંદર એ રીતે દેખાય છે પણ વિલાઈ જાય છે. પણ તુરિયાની અંદર તો કોઈ રહેતું નથી. એટલે જે હું છું એ જ રહ્યો છું, એટલે તું એક જ વસ્તુ રહી, એટલે એને આત્મ સાક્ષાત્કાર કહે છે. પણ ઘર્ષણથી પોતે બીજો થયો છે, એ એને સમજે કે હું જ છું, એટલે આત્મ સાક્ષાત્કાર કહે છે. ઘર્ષણથી આપણે આ 2 ઘસી હોય હાથ, અને એની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય, પછી આમ કરો એટલે પછી આકર્ષણ ઉત્પન્ન થાય. એની અંદર નાના નાના રૂવાટા અથવા જે નાની નાની રજકણો અથવા દોરીઓ બધી રૂના પહેલા આમ કરો એટલે ખેંચાઈ જાય. પણ એ કાઢ્યો ક્યાંથી? મારા 2 હાથની અંદરથી જ ઉત્પન્ન કરેલો છે. એમ ઘર્ષણ થયું જ્યારે પ્રણવનું, અને જે પ્રણવનું ને ચિત્તની જે ઘર્ષણની એક અવસ્થા ઉત્પન્ન થઈ, એની અંદરથી જે એને દેખાણું એવું સમજે કે કા માતાજી દેખાણે, કા આત્મ સાક્ષાત્કાર થયો. આવી તુરિયા અવસ્થા રહેલી છે અને એની સત્વાપતિ ભૂમિકા છે. આનાથી ઉપર તો ઘણું છે આપણે જવાનું. વાયુ તત્વના બીજા તત્વના વાયુ સાથે ભળે છે ત્યારે પ્રકૃતિ નિર્માણ થઈ. હવે જે તત્વ છે એનું એક વાયુ છે, કે જે તત્વ છે એને ચલાવવા માટે એને જેવો વાયુ ઉત્પન્ન કરવો પડે. વાયુ તત્વની અંદર જે પ્રકૃતિ છે એ વાયુ તત્વ
વાયુ તત્વના બીજા 5 પ્રણવ છે એની અરે ભળે છે એટલે એ પ્રકૃતિ થાય છે. હવે આપણે એને જોઈ કે વાયુ તત્વની જે પ્રકૃતિ છે એ કયા વાયુની સાથે જોડાય તો શું થાય છે. તો એ કીધું વાયુ તત્વ વત્તા ભૂમિ તત્વનું અપાન વાયુ. આમાં જ્ઞાન વિજ્ઞાનમાં 21મું પાનું. બરાબર. તો શું થયું? વાયુ તત્વ વત્તા ભૂમિ તત્વનો અપાન વાયુ બે ભેગા થાય તો શું થયું? સંકોચન. સંકોચાઈ જવું એટલે એક સ્થૂળ આકાર ઊભો કરવો. વાયુ તત્વની અંદર જ્યારે આ કેવી રીતે થાય, આનો વર્તારો કેવી રીતે આવે, તો એનું પાછું આની સાથે સમજાવી દઉં તમને કે આપણું જે આ કંદ 7મો પંચમ સુષમ વેદ 143મું પાનું છે. એમાં આપ્યું છે વિરાટને વિષય નૈઋત્ય કોણનો. હવે એ જે 43મું માં વાંચે છે બધા સાંભળજો કે 143મું પાનું. બરાબર. આ કેવી રીતે જમાવે છે, સંકોચન કરીને વાયુ તત્વ કેમ જમાવે છે, એને કેવી રીતે આકાર ઉત્પન્ન કરે છે એ બતાવે છે. એમાં વાંચો તો જોરથી થોડું. વિરાટને વિષય નૈઋત્ય કોણનો પૃથ્વી તત્વનો પ્રાણાયામ વાયુ ચાલે છે ત્યારે સર્વ વનસ્પતિના પત્ર, ફૂલ, ફળની આદ્ય લઈને જેટલા તૃણ જાતિ હોય તેને તે ધીરે ધીરે પૃથ્વીના રસનું પોષણ કરીને ઘાટ કરી દે છે અને ત્યારે સર્વ અનાજના કણ તથા ઘાસ પાકીને પદાર્થ રૂપે થઈ જાય છે. કારણ કે પૃથ્વીના પ્રાણાયામને લીધે પદાર્થ ભાવના રહેલી છે, જેથી કરીને તે સર્વને પકવી કઠણ કરે છે. આ કઠણતા એ જ પદાર્થ ભાગ જાણ. આ પ્રમાણે વિરાટને વિશે પૃથ્વી તત્વના પ્રાણાયામના સંકલ્પની ક્રિયા થાય છે તેમ સમજવું. હવે જ્યારે અપાન વાયુ છે એ પૃથ્વી તત્વનો છે અને આ તત્વ કયું છે? વાયુ. એ જ્યારે એને લાગે છે ત્યારે શું કરે છે? અવ્યક્ત હોય છે એને પકવી એને આકારમાં લાવી નાખે, સંકોચન કરે છે, એને કઠણ કરે છે. એટલે બધું અનાજ, ફળ, ફૂલ એ આ વાયુ અપાન વાયુ છે એને લાગે છે જ્યારે વાયુ તત્વમાં, ત્યારે જેટલામાં એ વાય છે, જેટલા વિસ્તારની અંદર એ ફેલાય છે એટલા વિસ્તારની અંદર બધાને પકવી નાખે છે અને આકાર ઉત્પન્ન કરી નાખે. કારણ કે સંકોચન થાવ, જે કાચું હોય ને, આપણે તમે પોક લ્યો તો પોક છે આપણે ખાઈ છીએ ને પોક, તો એ પોચો હોય, એની અંદર હજી અપાન વાયુ નથી લાગ્યો. જળ તત્વનો વાયુ છે પાન, એટલે એ પોચો છે, સમજાણું? પણ જ્યારે એને અપાન વાયુ લાગી જાય પૃથ્વી તત્વનો એટલે એ કડક થઈ જાય, જુવાર થઈ જાય, દાણા બની જાય. બરાબર છે. એ કોઈને ખબર નથી. અને આ જે વાયુ છે પૃથ્વી તત્વનો એ વિરાટની અંદર પૃથ્વીને અડ્યા વગર 7.5 કરોડ કોષ, કોષ એટલે ગાવ એ ચાલે છે અને એટલામાં જે આવે છે એ બધાની પકવતો જાય છે. એ રીતે ઘઉં હોય તો ઘઉંની અંદર જ્યાં સુધી જળ તત્વનો પાન વાયુ એ લાગેલો ત્યાં સુધી ઘઉંને હતી પોક પાડીએ છીએ આપણે, એનો પોક બને છે, એ પોચો હોય છે ત્યારે, અને ખાવાની મજા આવે છે. કારણ કે એ મીઠો કેમ લાગે છે? જળ તત્વ મીઠાશ વાળું છે. બરાબર. હવે એ મીઠો લાગે છે એટલે જળ તત્વ મીઠો તરત જ અનુભવ થાય છે. પછી અહીંયા છે એ અપાન વાયુ જેવો લાગે એને મહદનો અપાન વાયુ લાગે એટલે એને તરત પકવી નાખે, પીળો પાડી દે. ઘઉંને પેલો લીલો હોય ને એને પીળો કરી નાખે. અપાન વાયુ એનું ભૂમિ તત્વ કલર પીળો છે એટલે તરત પકવી નાખે અને પકવીને એ તરત મૂળ રૂપમાં લાવી દે એટલે ઘઉં તૈયાર થઈ જાય. ચોખાની આવી રીતે કરે. આ રીતે આ બધી જ ક્રિયા વાયુ તત્વનો અપાન વાયુ છે એ જ્યારે વાયુ તત્વને જોડાય ત્યારે સંકોચન થાય એટલે પાકી જાય છે. આમ બહુ કડક ભેગું થઈ જાય છે એટલે પાકી જાય છે. જોજો આ બધી ઝીણી ઝીણી બાબતો આમાં લખી છે. તમે પંચમ વેદનું 7મું કંદ અને એનો જે છે એ 41 થી લઈ 141નું પેજ છે ત્યાંથી તમે શરૂ કરો નીચેથી. એમાં આપ્યું છે, હે શિષ્ય, આ વિશે જાણવા જોગ અને અનુભવમાં લેવા તથા તે સાથે ખૂબ વિચાર ચલાવવા સત્ય હકીકત કહું છું તે તમે લક્ષ્યપૂર્વક સાંભળજો. કે જેમ આપણે મનુષ્ય માત્રથી લઈ જંગમ જાતિ માત્રને વિશે 5 પ્રકારના પ્રાણાયામ રૂપ વાયુ ઉલટ સુલટ પલટાવાથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે, હવે તે આપણા વિશે કયા તત્વનો કયો પ્રાણાયામ વાયુ પલટાય કયા પ્રકારના સંકલ્પ ઉઠે છે તે તમે સાંભળો.
બરાબર. હવે વાયુને અહીંયા આપી દીધા પ્રકાર. આ ખાલી એક અહીંયા રાખું છું એટલે તમને ખબર પડી જશે. તે કે સાંભળો, જ્યારે પૃથ્વી તત્વનો પ્રાણાયામ આપણા પોતાના શરીરમાં ચાલતો હોય ત્યારે જેટલા વિભાગ પદાર્થના હોય તે પદાર્થ પ્રાપ્તિના સંકલ્પ ઉઠે. આ જે અપાન વાયુ હોય તો પદાર્થ પ્રાપ્તિના આપણે સંકલ્પ ઉઠે. ભૂખ લાગવા મળે કે એ આપણે ઈચ્છા કરે કે આ કરવું છે, તો એનું કારણ આ છે પદાર્થ પ્રાપ્તિના સંકલ્પ ઉઠે. અર્થાત આ પ્રણવ પૃથ્વી અર્થાત આ પ્રણવ પૃથ્વી તત્વનો પટ પામીને જે બહાર આવે છે તે પ્રણવ પદાર્થના સંકલ્પ લઈને ઉઠે છે. કદાચ આ સિવાય અન્ય સંકલ્પ ઉઠતા હોય તો પદાર્થના સંકલ્પને મુખ્ય રાખી તેના પેટા અંતરમાં સૂક્ષ્મ રૂપે ઉઠે છે. હવે આપણે આપણા વિશે જળ તત્વનો પ્રણવનો વાયુ ચાલતો હોય તો ખટરસની આડ લઈ જેટલી રસની જાતિ હોય તે સંબંધી સ્વાદની સંકલ્પ ઉઠે છે. પેલું ખાવાનો ઉઠે છે, આમાં સ્વાદનો એટલે કે રસનો ઉઠે છે. આ જો વાયુમાં ફરક પડે તો શું થાય છે કે ઉઠે છે. કદાચ અન્ય સંકલ્પ ઉઠતા હોય તો તે સ્વાદના સંકલ્પને આગળ રાખીને તેના પેટામાં ઉઠે છે. આપણા વિશે અગ્નિ તત્વનો પ્રાણાયામ વાયુ ચાલતો હોય એટલે ઉદાન વાયુ ચાલતો હોય તો કોઈની સાથે વેર વર્ગ કે યુદ્ધ અગર લડાઈની આદ્ય લઈને જે પ્રકારના આચરણોમાં વિરોધ અગર પરિતાપ ઉપજતો હોય તેટલા પ્રકારના સંકલ્પ ઉઠે છે. કદાચ અન્ય સંકલ્પ ઉઠતા હોય તો તે વિરોધને મુખ્ય રાખીને જ ઉઠે છે. એમ જાણજો. જો આ વાયુ કેટલું કામ કરે છે, ઉઠે છે, જાણજો. વળી આપણા વિશે વાયુ તત્વનો પ્રણવ ચાલતો હોય તો દેશ પરદેશ કે ગામ પરગામની આદ્ય લઈ ઘેરેથી બહાર કે બહારથી ઘરે ગમન કરવાના સંકલ્પ ઉઠે છે કે કારણ કે વાયુ તત્વનો છે, વ્યાન વાયુનો ઉઠે છે. કદાચ અન્ય સંકલ્પ ઉઠતા હોય તો તે ગમન કરવાના સંકલ્પના મુખ્ય આગળ રાખીને વળી આપણા વિશે આકાશ તત્વનો પ્રાણાયામ ચાલતો હોય તો સર્વ સંકલ્પ લીન પામીને શૂન્યવત થઈ જાય છે. કદાચ તે વખતે શૂન્યવત સૂક્ષ્મ સંકલ્પ ઉઠે તો આળસ આવે, નિદ્રા આવે ને શયન કરવાની આધે લઈને શત્રુ મિત્ર કે સગા સંબંધીની હાર પામવાના સંકલ્પ ઉઠે કે એનાથી હારી ગયા છીએ આપણે એવા સંકલ્પ ઉઠે છે. આ પ્રમાણે શરીરમાં પ્રાણાયામ પલટાય સંકલ્પ વિકલ્પ ઉઠે છે. આજના અને આજ પ્રમાણે વિરાટમાં ઉલટા સુલટી પવન પલટાય ત્યારે સંકલ્પ વિકલ્પ ઉઠે છે. એમ જાણજો. જેમ શરીરમાં ઉઠે છે એમ વિરાટની અંદર જાણજો કે એટલે 41, 42 અને 43 આનો પૂરો અભ્યાસ કરી લીધો એટલે આ પ્રણવ આપને સમજાઈ જશે. 2-3 વાર અભ્યાસ કરજો કારણ કે અહીંયા આવ્યું છે ને તો આ સમજાશે. નકર એ ખબર ન પડે, એમનો વાંચે જાય ને તો નહીં ખબર પડે કે અત્યારે ખાલી વાયુ તત્વ જ લીધું છે એટલે તમને ખબર પડે કે કેટલું મહત્વનું છે કે આ અનાજ એ ભૂખ લગાડે છે, એ જ પાછો ત્યાં પકવે છે. અપાન વાયુ અહીંયા ઘાટમાં ભૂખ લગાડે, ખાવાનો સંકલ્પ ઉઠાડે, એ જ અપાન વાયુ ત્યાં પકવે વિરાટમાં તો આપણી સુધી અનાજ આવે ને. ગજબની વાત છે. એની કેટલું વ્યવસ્થિત રિધમથી બનાવ્યું છે. આટલા સકરતા કેવા છે એટલે આપણે પછી તો આ ઓરલાને મૂકી દેવાના, પણ ઓરલું આવું સરસ બનાવ્યું છે એની એ સકરતા અમારા કેવા છે, કેવલ કેવા છે, એનો સંદેશો દેવા આવનાર પરમગુરુ કેવા છે. આપણે એના પ્રત્યે કેટલો પ્રેમ ભાવ પ્રીતિ એના થવી જોઈએ કે આપણા મનથી બહાર ના જવા જોઈએ કે આટલું મારે તેની યારે છેલ્લે તેની યારે જ રહેવાનું છે તો હું અત્યારથી કેમ ના રહું. આટલા બધા તો અત્યારથી મારે એની સાથે રહેવાનો એક પ્રકારનો લાવો મળ્યો છે. આપણા ભાગ્ય છે. અહીંયા 70 લાખ લોકો છે એમ તો કહું છું તમને. ગુજરાતમાં 6 કરોડ છે, ભારતની અંદર 150 કરોડ છે, પૃથ્વી ઉપર છે એ 8-9 અબજ લોકો છે. એમાં આપણે એટલા બેઠા છીએ અને હવે કોઈ સાંભળશે તો એ સાંભળશે. એને હજી કેટલો ભાવ થાય, ક્યાંથી કોણ આવે છે, એને કંઈ એટલો સમય ફાળવી કે એવા તો બહુ ઓછા લોકો હશે. તો કોના ભાગ્ય છે કે આ બધી વાતો કરતાની જેમ છે સમજશે, તત્વ સાથે એની રચના સમજશે, ઘાટથી વિરાટની વ્યષ્ટિની સમષ્ટિની અને પરમેષ્ટિની સમજશે, તત્વની સમજશે. તો કે આપણા આ ભાગ્ય છે, આપણે સાંભળવા મળે છે દરેક વસ્તુની બધી જ ક્રિયાઓ જેમ છે એમ સાંભળો. જે ભૂખ લગાડે છે એ પકવવા જાય છે પાછું, જુઓ તો ખરા. અને એ જે ભૂખ લગાડ્યું અને એ શરીરમાં પડ્યું ન રહે, નકામું થઈ જાય, એને પાછું એ જ બહાર કાઢી નાખે છે મળ રૂપે. જુઓ તો ખરા એનું કામ. એટલે ગજબનું કામ કરે છે તું તો. ત્યારે એના ઉપર આપણે પછી તત્વ ઉપર આકીન થઈ જાય. એટલે આ લોકો દેવોની ભક્તિ એટલે કરવા માંડ્યા. આ દેવ જેની સાધેલું છે આ તત્વને એની ભક્તિ કરવા માંડ્યા. મૂળ તો તત્વ છે, દેવ નથી. એની સાધ્યું છે એટલે એ દેવ છે. એનું એ સાધવાનું બંધ થઈ જશે, સામાન્ય થઈ જશે. પણ તત્વની અંદર જે પકવે છે, એ ભૂખ લગાડે છે અને એ જ મળ રૂપે શરીરમાંથી કાઢી નાખે છે.
એટલી સરસ પ્રક્રિયા કરી. અપાન વાયુ ગુદાસ્થાને બેહે અને મળ વિસર્જનનું કામ કરે. એ જ અપાન વાયુ જ્યારે વિરાટની અંદર દક્ષિણ પશ્ચિમનો પવન ફેંકાય અને 7.5 કરોડ કોષ સુધી ફેલાય ત્યારે બધાને પકવીને અનાજ તૈયાર કરી નાખે, ફળ ફૂલ તૈયાર કરી નાખે, આપણા માટે ખોરાક બનાવી નાખે. એ જ પછી આપણે ખાવું ન હોય તો અહીંયા અપાન વાયુ આવી અને ભૂખ લગાડે આપણે, એટલે સંકલ્પ કરાવે કે ભૂખ લાગે, અને એ સંકલ્પ કરાવે એટલે આપણે ખાઈએ. આજ પોક બનાવો ને, કે આજે કંઈકથી લઈ આવો ને, આજ ભજીયા બનાવો ને, આ વાતાવરણ, એ બધા સંકલ્પ એ ઊભા કરે, વાતાવરણ એ જ ઊભું કરે. આવી રીતે હોશિયારી તો જુઓ એની તત્વની અંદર હોશિયારી ભરી કરતા કેવા હશે. પછી વાયુ તત્વમાં જળ તત્વનો પાન વાયુ વાય ત્યારે શું થાય? ચાલવાનું. શું થાય? વાયુ તત્વમાં જળ તત્વનો પાન વાયુ હોય ત્યારે શું થાય? ચાલવાની પ્રક્રિયા થાય અને એ પ્રકૃતિ થાય, ચાલવું. બરાબર. હવે જળ તત્વની અંદર વાયુ તત્વનો પાન વાયુ વાય એટલે આ થાય છે નહીં. વાયુ તત્વમાં જળ તત્વનો પાન વાયુ, તો વાયુ તત્વમાં જળ. બરાબર. હવે જળનો પાન વાયુ તો એ શું કરે છે? ચલાવે છે. હવે વાયુ તત્વનું આમે કામ ચલાવવાનું છે, દેશ પરગામ બધે ફેરવવાનું જ છે આપણે, અને એની સાથે પાછો આ જળ તત્વનો એટલે સ્થૂળમાં ચલાવે છે આપણે. પછી ખાલી વાયુ તત્વ છે એ જો હોય એ ચલાવે તો વિચારમાં ચલાવે, વિચારમાં ચલાવ્યા કરે. અહીંયા ઘડીક પહોંચે, ઘડીક બીજી બાજુ જાય, ઘડીક આ બાજુ જાય. એ ખાલી વાયુ તત્વનો છે વિચાર. પણ તમને હકીકતમાં ચલાવે ત્યારે તમારે જળ તત્વનો પાન વાયુ એની સાથે હોય તો ચલાવે, એ વાયુ તત્વની સાથે, તો તમે ચાલવાની પ્રક્રિયા થાય. હવે વાયુ તત્વ વધતા અગ્નિ તત્વનો ઉદાન વાયુ એટલે શું થાય? બોલવું. આ બોલવામાં તે વાયુ તત્વ અને અગ્નિ તત્વ, મુખમાં અગ્નિ રહેલો છે, મુખમાંથી બોલાય છે. મેં ઘણી વખત કાનથી બોલવાની ટ્રાય કરી, તમને કોઈને સંભળાણું? કેમ કે મુખમાંથી અગ્નિ તત્વ જ બોલે છે. બરાબર. ઘણી વખત એવું થાય, છીક આવે તો એ બોલવાની ભાષા છે, કઈ દિશામાં આવે આ તે, પણ એને સમજવાળા ઓછા છે, એટલે મુખથી જ વાત થાય છે. તો આવી રીતે કીધું કે આપણે છે એ અગ્નિ તત્વનો ઉદાન વાયુ, એ જ્યારે વાયુ તત્વની હારે સંકોચ જોડાય છે ત્યારે બોલવાની ક્રિયા થાય. બોલવામાં તો કેટલું બધું આવે, એનું આપણે વર્ણન નહીં કરીએ. બોલવું એટલે સંગીત આવે, ગાન આવે, એના રાગ આવે, પ્રેમ આવે, દ્વેષથી બોલાય, પછી ક્રોધથી બોલાય, કેટલાય ભાવો આવે, ભયથી બોલાય. ઘણી વખત ભય લાગે ત્યારે બોલી તો 7 પ્રકારના રસો બોલવાની અંદર પ્રગટ થાય. ઓલા હાસ્યના કલાકારો હોય તો એ હાસ્ય રસ પ્રગટ કરે બોલવાની અંદર. એની સાથે આ અગ્નિ તત્વનો ઉદાન વાયુ વાયુની હારે જોડાય છે એટલે આ બધી પ્રક્રિયા થાય. હું તમારી સામે બોલું છું, ઘણા કથા વાંચે છે, ઘણા છે એ ભાષણ કરે, નરેન્દ્રભાઈને બધા ભાષણ કરે છે, ઘણા છે શિક્ષકો એને ક્લાસરૂમની અંદર સમજાવે છે, ઘણા છે ડૉક્ટર એ એના દર્દીને કયો રોગ થયો છે અને કઈ રીતે સારું થાય ને એ પણ એ સમજાવે છે. ઘણી વખત છે એ વકીલ છે એ જજની સામે દલીલ કરે છે અને સમજાવે છે. આ બધું જ તે વાયુ તત્વની સાથે ઉદાન વાયુ જ્યારે ભળે છે ત્યારે બોલવાની પ્રક્રિયા થાય છે, કોઈની ખબર નથી. આ બધી બોલવાની પ્રક્રિયા એના કારણે છે. હવે વાયુ તત્વને અરે વાયુ તત્વનો જ અપાન વ્યાન વાયુ ભળે ત્યારે શું થાય? હવે બે જગ્યાએ આવશે, સમજાણું? બળ છે એ મૂળ વાયુ છે એની અંદર બળ રહેલું છે, પુષ્કળ બળ છે. બે જગ્યા ઉપર બળ છે, કારણ કે વાયુની સાથે જ આદ્ય શક્તિ જોડાયેલી છે, એટલે ઉર્જા છે એ બળવાન છે. બરાબર. મહાકારણ દેહ છે, પુષ્ટ બલિષ્ઠ છે, એટલે એ રીતે બળ વ્યાન વાયુ હંસો કરીને બળ જે કરે છે આ લોકો મજૂરો, તો એની અંદર જે બળ ઉત્પન્ન થાય છે એ વાયુ તત્વનું વાયુ, એના કારણે આ બળ ઉત્પન્ન થયું છે. અને આ બળ એટલું ગજબનું છે, આ બળ એટલું ગજબનું છે કે એ બળ છે એનાથી જ લડાઈ થાય છે, લડી શકાય છે, કોઈની સામે ઝઝૂમી શકાય છે. એટલે વાયુ તત્વ હંમેશા કોઈ પણની હારે વધારે વિશેષ હોય તો હનુમાનજી છે એ વાયુપુત્ર હતા, ભીમ વાયુપુત્ર હતા, બલિષ્ઠ લોકો આ બધા. આ ઉદાહરણ બે આપું છું. આવા અનેક ઉદાહરણ છે કે વાયુની આરાધના જે લોકો કરે છે એ બલિષ્ઠ થાય છે. અને વાયુમાં વાહન વાયુની ઉપાસના કરે વાયુ તત્વની સાથે તો એ અનેક પ્રકારના બળવાન થાય છે. એની બળનો કોઈ પાર નથી રહેતો. આવા બળ જ્યારે પ્રાપ્ત કરવું હોય ત્યારે આ વાયુનો ઉપયોગ કરવો જોઈએ, અથવા એ સમયે વાયુનો આ ઉપયોગ કરી અને એને છોડી પણ શકીએ આપણે જો હોશિયાર હોય તો. બળનો ઉપયોગ કરો પછી આ જો પાછો આપણી ઉપર ચડી જાય તો બધે બળ જ ઉપયોગ કરી, સમજાણું? બળ જ ઉપયોગ કર્યા કરી, એનો વહેમ આપણે કરી જાય. એવું થયું ને કે કંઈક આ જે
બે પેલા સરદારજી હતા, આમ તો સરદારજી નહીં પણ કોઈ એવા બલિષ્ઠ લોકો હતા, એ વાયુ તત્વના બહુ ઉપાસક હતા, બહુ કસરત ને આ તેને કરી ટ્રેનની અંદર જતા હતા, અને 2-3 બ્રાહ્મણો છે એ બેઠેલા, એટલે કાંઈક એવી વાત કરે ને એટલે નાની વાતની અંદર અમે કંઈક છીએ એટલે પેલું એક પોટલું ચડાવવાનું આવ્યું, એક બેગ ચડાવવાની આવી, ઓલા બળ કરે એનાથી થાય ને કે હટ કે મેં ચડા દઉંગા કેમ કરીને ચડાવી દીધું એ ઉપર, બળના કારણે બધું કરી નાખ્યું એની. પછી આ લોકોને પછી એમ કરે કે જો કે અમારામાં કેટલી તાકાત છે એમ, એટલે એવી રીતે આને વિચાર આવ્યો કે આને બળનું અભિમાન ચડી ગયું છે એને, આ કંઈક બે ભેગું થયું ને એ ઉતારતા ન આવડ્યું, એટલે આને શું કર્યું, આ હોશિયાર હતા એની આમ ખોટું ચેન ખેંચી, બરાબર, ઓલી ટ્રેન તો ચાલુ હતી એટલે ઓલાથી ખેંચાણી હટ કે એટલે એની ખેંચી લીધી જોરથી, એટલે ટ્રેન તો ઊભી રહી ગઈ. એટલે પછી ઓલા કે જો મેં કર્યું, ત્યાં ટીસી આવ્યા એ કે કોની આ ચેન ખેંચી છે, તો એને પકડીને લઈ ગયા એ કે મેં ખેંચીશ. પાછું ન્યાય અભિમાન તો મૂકે નહીં, વાયુ તત્વ છોડતા પણ આવડવું જોઈએ, સમજાણું? વાયુ તત્વ છે એ આ ખાલી હસવાનો દાખલો છે, પણ વાયુ છોડી નથી એકતા એનું પરિણામ છે કે એની તરત ઓલા બુદ્ધિ વાપરી, પછી કીધું કા કે બહુ બળ હતું ને તમારા, આ બુદ્ધિ બળ છે કે, એટલે એને બેયને જેલમાં 3 મહિના પૂરી દીધા, સમજાણું? દંડ લીધો એ અલગ. હવે આ રીતે કીધું કે જે બળનું અભિમાન છે એ પણ પુરાઈ જાય. જો રામની ભક્તિ ન હોતે હનુમાનજી આગળ અને બળને એની દૂર ન કર્યું હોત તો હનુમાનજી પણ પુરાઈ જાત. અને જો ભીમ છે એની બળનું અભિમાન આવ્યું તો હનુમાનજી આડા બેઠા હતા, આંદ્રો જૂનો એકદમ કે આ પુરાણો, કે કીધું કે ભાઈ પૂછડું આડું નાખીને તો રસ્તામાં ભીમ આવ્યો આમ અને એ પાણી પીવા જવું કે મારે પાણી પીવા જવું છે કે તું આ એક બાજુ હટી જાય કે વાંદરાને કે ભાઈ હું તો ગઢો થઈ ગયો કે હવે તો મારાથી ફરાતો નથી, તું મારું પૂછડું એક બાજુ કરી દે કે તો હું હટી જાવ એમ. ત્યાં વિનય કર્યો ને એટલે ઓલાને અભિમાન, તો ભીમે કોશિશ કરી કે હાલ હવે આને વાંદરા જેવામાં શું હોય કે હમણાં આમ કરીને પૂછડું એક બાજુ, તો ભીમે ઊંચું કરવાની કોશિશ કરી, ઊંચું થાય જ નહીં. પછી એને બીક લાગી ભીમને તે કે હું એક હારે આમ હાથીને ફેંકવું કે એક હાથમાં 10 હાથીને એક હાથમાં 100 હાથી, એ આકાશમાં જાય છે, એ પાછા નથી આવતા, મારીથી આ પૂછડું નથી કે ઊંચું થતું, તો આ હશે કોણ એમ કરીને પછી એને પગે લાગે છે કે આપ કોણ છો કે એ મને કહો, એ કે જો તારી અંદર બળનું અભિમાન આવ્યું અને આ બળનું અભિમાન આવ્યું એ ઉતારો આવ્યો, હું તારો ભાઈ જ છું કે, હું ત્રેતાયુગનો છું, તું દ્વાપરનો છો કે, અને હું રામનો સેવક હનુમાન છું કે. પછી એને પગે લાગે છે. અને આ બધી વાતો એટલે કરું છું કે આ વાતો જો જાણતા હોય તો વાયુ તત્વને કેવી રીતે ઉપયોગ કરીને પાછું છોડી દેવું. આ તત્વના હિસાબે વાત કરી મેં, મારો ઉદ્દેશ એ નથી કથા કરવાનો કે ઓલી હસાવાનો ઉદ્દેશ નથી મારો ટ્રેનવાળાનો, પણ આ ઘટના આ રીતની છે કે પછી કીધું વાયુ તત્વ વત્તા આકાશ તત્વનો સમાન વાયુ એ બંને ભેગા થાય તો શું થાય? પ્રસરણ થાય. કારણ કે આકાશ તત્વ છે એ ફેલાવે છે, બરાબર છે, અને વાયુ તત્વ છે એ વાયુ તત્વ છે એટલે ફેલાવવામાં વિશેષ મદદ કરે છે. એનું કારણ એ શું તો એનું શું કારણ કે આકાશ, ધારો કે તમે કોઈ સ્પ્રે છાંટો છો તો એના અણુઓ એટલા સૂક્ષ્મ છે એ તરત ફેલાય છે, અને વાયુ એને ફેલાવી દે છે. એ આકાશમાં જેટલા વિભાગમાં ફેલાય છે એ તરત ફેલાય છે, એટલે એ પ્રસરણ કરી દે, એટલે આજુબાજુ સુગંધિત વાતાવરણ થઈ જાય છે. એવી રીતે કંઈ પ્લાસ્ટિક બળે છે તો એની એવી રીતે હાલત થાય છે, સુગંધિત થાય, દુર્ગંધી પણ આવે છે. તો એવી રીતે આપણે જોતા ખબર પડે છે કે આકાશ તત્વ અને આકાશ તત્વનો સમાન વાયુ અને વાયુ તત્વ એ ભેગા થાય એટલે પ્રસરણ થાય છે. કોઈ પણ વસ્તુનું આપણા શરીરનું પ્રસરણ થાય છે. આપણા હૃદયની અંદર જે ફેલાવો છે એ થાય છે, સંકોચન છે એ અપાન વાયુ થાય છે, પાછો જે ફેલાવે છે એ સમાન વાયુ થાય છે. એ આ રીતે કામ કર્યા કરે. પેટને ફૂલાવવું, ફેફસાને ફૂલાવવા, આંખની કીકીને મોટી નાની કરવી, એ બધાની અંદર પ્રસરણ અને સંકોચન બે કાર્ય કરે છે. સંકોચન જ્યારે અપાન વાયુ વાય છે વાયુમાં ત્યારે થાય છે, અને વાયુની અંદર જ્યારે સમાન વાયુ વાય છે ત્યારે પ્રસરણ થાય છે. આ બે વસ્તુ ધ્યાન રાખજો. નાકે આપણું શ્વાસ લઈ ત્યારે ફૂલે છે, પાછું આમ કરીએ ત્યારે સંકોચાય છે. એવી રીતે સંકોચન અને પ્રસરણ એ બે વાયુ તત્વના કારણે, બે તત્વના કારણે થાય છે, બે વાયુના કારણે. ભૂમિ તત્વનો અપાન વાયુ અને આકાશ તત્વનો સમાન વાયુ, એટલે આ બે પ્રકૃતિ આપણે ગણી લીધી. અહીંયા 5:45 થઈ ગયા છે. પછીના બાકીનો જે વાયુ તત્વ, વ્યાન વાયુ અને બીજા તત્વો ભળે ત્યારનો જે છે એ વિષય આપણે આવતા ક્લાસમાં લઈશું, કારણ કે આટલા સમય તે મને લાગે છે એ 1.25 કલાક જેવું તો થઈ ગયું ને, બરાબર? તો અહીંથી આપણે શરૂ કરશું પછી બાકી, બરાબર? તો એટલો આ ક્લાસમાં જે છે એ મેં કીધું એ 2-3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો.
કે વાયુ તત્વનું આટલું સરસ કામ છે. એ વાયુને સાધી લેવાથી ઘણું પ્રાપ્ત થાય, પણ ત્યાં ઊભું નથી રહેવું, એનો ઉપયોગ કરવો અને છોડી દેવાનું. એની જે થતી હોય એ કિંમત આપી દેવાની કોઈ પણ. રિક્ષામાં અહીંયા સુધી આવું છે, પછી રિક્ષા આપણે લઈ નથી લેવાની, નકર રિક્ષા આપણે આંકવા મળીએ અને એમાં પછી તકલીફ હોતી પડે. પણ એને 10 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા દઈ દેવાના, એટલે એનું કામ થઈ જાય અને આપણું કામ થઈ જાય. એમાં રોકાઈ ન રહેવાય. બરાબર? આ રીતે જ બધાનો ઉપયોગ કરવાનો. તત્વની આ રમત છે. અંશ ઉપયોગ કરી શકે છે, અંશ આપણે છીએ, એટલે આપણે ઉપયોગ માટે જ આપેલા કરતા. એટલે એ ધ્યાન રાખવાનું કે આપણે ઉપયોગ માટે આપ્યા, એટલે એને કઈ એનો નો ઉપયોગ કરો તો એનું અપમાન છે. એટલે એના મય પણ નહીં થઈ જવાનું અને એનો ઉપયોગ કર્યા વગર નહીં રહેવાનો, એનો ઉપયોગ કરવાનો અને એના મય નહીં થઈ જવાનું. એટલે એ અંશની ગતિ છે. અંશની ગતિ છોડવાની નહીં. એ ઓરલામાં નથી. અંશ યુક્તિ વડે આપણું અંશ છે એ ઓરલામાં નથી. અંશ ઓરલાની પાર અતીત છે, અને એનું જ્ઞાન તો આપણે પછીથી લઈશું. આ તત્વની અંદર જ એટલી રમત છે. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ